આપણે વિકસિત ભારત યુથ પાર્લામેન્ટમાં કઈ રીતે એપ્લાય કરવું એના વિશે સમજીએ. સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જઈ અને MyBharat.gov.in એવું સર્ચ કરવાનું. એટલે આપણને માય ભારત પોર્ટલ એવું આવશે. એના પર ક્લિક મારતા આ રીતની સ્ક્રીન આવી જશે. બાજુમાં રહેલા 3 લીટા પર ક્લિક મારતા મેગા ઇવેન્ટ એના પર ક્લિક મારવાનું આવશે. મેગા ઇવેન્ટની ક્લિક મારતા એની અંદર ક્લિક મારતા પ્રોપઅપમાં નીચે વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ઉપર ક્લિક મારવાનું થશે. વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ પર ક્લિક મારતા આ રીતે સર્ચ કરશે અને ઘણા બધા ઇવેન્ટ ગોતી આપશે. આપણે એની અંદર જોશું તો ઘણા બધા ઇવેન્ટ છે, એટલે આપણે વ્યૂ મોરમાં જવાનું. વ્યૂ મોરમાં જઈને અહીંયા આગળ આપણે જામનગર અને ગુજરાત ઉપર સર્ચ કરવાનું છે. એમાં જ એપ્લાય થઈ શકશું. એટલે શો ફિલ્ટર પર ક્લિક મારવાનું. શો ફિલ્ટર પર ક્લિક મારતા અહીંયા આગળ સ્ટેટ, જેની અંદર આપણે ગુજરાત, ડિસ્ટ્રિક્ટની અંદર જામનગર અને પછી નીચે સર્ચ આપીશું. આવું સર્ચ આપતા નીચેના ભાગમાં વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ 26 ફેબ્રુઆરીના કોમ્પિટિશન છે એમનું જે મેન આઇકોન આવી જશે. એના પર ક્લિક આપતા આપણને અહીંયા આગળ એપ્લાય એવું બટન આપે છે. એપ્લાય ઉપર ક્લિક મારશું એટલે આપણે રજિસ્ટર અથવા તો લોગિન કરવાનું કહેશે. જો તમે ઓલરેડી રજિસ્ટર હશો તો લોગિન કરવાનું, નહીં તો રજિસ્ટર કરવાનું. રજિસ્ટર કરવા માટે માત્ર ઓટીપી અને તમારી બેઝિક ડિટેલ્સ મૂકવાની થશે. આની અંદર એપ્લાય કરી દઈએ એટલે આપણને 26 તારીખે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર ખાતે એક કોમ્પિટિશનનું આયોજન કરેલું છે, જેની અંદર યુથ પાર્લામેન્ટ, વિકસિત ભારત યુથ પાર્લામેન્ટમાં ભાગ લઈ શકશું. થેન્ક યુ વેરી મચ.